કામરેજ ગામે હોટલ માલિકે આપઘાત કર્યો છે। 23 વર્ષના હોટલ માલિક શુભમ રામાણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે। આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। હોટલના ભાગીદારો દ્વારા બ્લેકમેઇલ અને ટોર્ચર કરવાનો આરોપ છે। ટોર્ચરથી કંટાળીને આપઘાત કર્યો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો હોટલના ભાગીદાર ભાર્ગવ અને જાગા નામના શખ્સ સામે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે। તો કામરેજ પોલીસે શરૂ કરી આપઘાતના કારણની તપાસ। જય શ્રી કૃષ્ણ। કદાચ તમે લોકો જ્યારે વિડીયો જોતા હશો એ દરમિયાન એ સમયે કદાચ હું દુનિયામાં ના પણ હોઉં એવું બની શકે, પણ વિડીયો માધ્યમથી હું એ વાત કહેવાનો છું કે જે હું કોઈને દિલ ખોલી નથી કહી શક્યો। આમ તો કહેવાય ને કે અજાણા માણસો ઉપર બહુ ભરોસો ન કરાય, એ ભરોસો તમને લઈ ડૂબે, એમ લઈ તો ડૂબે ભેગા માણસની લઈ ડૂબે, એવી જ કંઈક હાલત મારી છે અત્યારે। મેં બે માણસો ઉપર ભરોસો કર્યો હતો જ્યારે મેં ટેસ્ટ ટકાટક 2 શરૂ કરી, ભાર્ગવ અને જાગ્રત, પણ સમય સંજોગે એ લોકો એવી જગ્યાએ એ રીતે છૂટા પડ્યા। વાંધો નહીં, આપણે એને જે રીતે રિક્વાયરમેન્ટ હતી આપણે એને ફૂલફિલ કરી, પણ છતાં એ છૂટા પડ્યા। પણ પછી એનું બ્લેકમેલ, ટોર્ચરિંગ એ હદ સુધી હતું કે કાન ટોલરેટ, કે હું એ સમજવું અઘરું હતું, કેમ કે હું હમણાં લાસ્ટ હજી બીમાર થઈને બહાર નીકળ્યો હતો અને સમય પહેલાં જ એની માંગણીઓ અને એની બધી હરકતોને લઈને હું ઘણો અપસેટ હતો। પણ મેં ઘણાને કીધું, પણ એનું કંઈ સોલ્યુશન એવું મને મળ્યું નહીં। એટલે મારા આ પગલાં લેવા નથી, પણ મજબૂરીમાં લેવા પડે છે। અને ખાસ એ વાતનું વધારે એટલે દુઃખી છું કેમ કે મા બધાને પ્રિય હોય છે, પણ હું થોડોક વધારે એટલે દુઃખી છું કેમ કે મારા પછી મારા મમ્મીનું કોઈ નથી। મને દુઃખ વધારે એ છે કે મારા પછી આ પગલું મારે નથી ભરવું, પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી। મેં મારી રીતે ઘણી મહેનત કરી, નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પણ અંતે નિષ્ફળતા જ હાથ લાગી। એવું નથી કે મેં નથી મહેનત કરી, પણ જેટલા મિત્રો મારા ઉપર ભરોસો કર્યો, બધાને ખબર છે મેં કે આજ સુધી કેટલો સમય આપીને મહેનત કરી છે, પણ આઉટપુટ કાંઈ આવું નહીં અને અંતે મારે નિષ્ફળતા જ હાથ લાગી। એ કદાચ નિષ્ફળતાને મારા મહેનતને નથી મળી, એટલે કદાચ હું જ સ્વીકારું છું કે નિષ્ફળતાનો હકદાર હું જ છું, જેના કારણે હું બધાની માફી માગું છું। પણ ખાસ તો આ બંને વ્યક્તિઓથી હું ઘણો એટલો હેરાન છું કે મારા પગલાં ભરવા પડ્યા છે, ભાર્ગવ અને જાગો। એટલે મમ્મી, મારે ખાસ તમને કહેવાનું હોય, જે મારે કહેવાનું જોઈએ તમે ખોલીને કહી દીધું મમ્મીને ખાસ, કે મને માફ કરી દેજો, તમારું ઋણ હું નહીં ઉતારી શકું ક્યારેય। આ જન્મમાં એ તો શું 7મો જન્મ, એટલે મને અંદરથી જ હું સુકાઈ ગયો છું, ઇમોશન, એટલે મને માફ કરી દેજો માં। સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, જણાવશો આ ખૂબ જ ગંભીર ઘટના, આપઘાત પહેલા 2 લોકોના નામ આપ્યા, ભાર્ગવ અને જાગા, બંને વિરુદ્ધ શું કાર્યવાહી? જી બિલકુલ, હાલ તો જે મૃતક યુવક છે તેના જે સાવકા પિતા છે પ્રવીણભાઈ ગઢિયા દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જે આ મૃતક યુવક છે તેઓએ આ જે બંને ઇસમો છે તેઓ સાથે ભાગીદારીમાં એક ટેસ્ટ ટકાટક નામની રેસ્ટોરન્ટ ખોલી હતી। તે દરમિયાન બંને ભાગીદારો દ્વારા આ મૃતક શુભમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો મૃતક યુવકે આપઘાત કરતા પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં બનાવી વાયરલ કર્યો છે। ત્યારે બનેલ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। જુવાન જોત દીકરાએ આ પ્રકારનું પગલું ભરતા હાલ તેઓનો પરિવાર શોકમગ્ન થઈ ગયો છે। કામરેજ પોલીસે જે બંને યુવકોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તજવીજ હાથ ધરી છે। બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બંને શખ્સો જેનું નામ આપઘાત પહેલા આ હોટલ માલિકે આપ્યું હતું, બંને વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે।